હવે વાત રાજકોટની કરવી છે। રાજકોટ શહેર કોંગ્રેસમાં કાર્યાલયને ફરી એક વખત વિવાદ શરૂ થયો છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયામાં પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પોસ્ટથી કોંગ્રેસમાં ભડકો। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને મેણા ટોણા માર્યા છે। શક્તિ નથી તો પ્રમુખ પદ છોડી દેવું તેવું પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને પોતાની પેઢી સમજે છે તેવો મેસેજ કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટ શહેર કોંગ્રેસમાં ફરીથી કાર્યાલયનો આ વિવાદ સામે આવ્યો છે। શું છે આ વિવાદ? પોસ્ટ પણ કરવામાં આવી છે। દીપિકા, ચોક્કસપણે જ્યારથી કાર્યાલય છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું જે પ્રોપર્ટી છે ત્યાં તૈયાર કરવામાં આવ્યું છે ત્યારથી જ રાજકોટ શહેર કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે અને વધુ એક વખત આ વિવાદ છે તે સામે આવ્યો છે। પૂર્વ કોર્પોરેટરના હાલ મહિલા કોર્પોરેટરના પતિ છે તેમણે સોશિયલ મીડિયામાં જાહેરમાં એક પોસ્ટ મૂકવામાં આવી છે અને તેમાં ઇન્દ્રનીલને પણ તેમની પેઢીની જેમ કોંગ્રેસને ચલાવતા હોય તેવી પોસ્ટ મૂકવામાં આવી છે। બીજી બાજુ શહેર કોંગ્રેસના પ્રમુખને પણ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જૂના કોંગ્રેસીઓને જો સાથે નથી રાખી શકતા તો તમે કોંગ્રેસના શહેર પ્રમુખ પદેથી તમે રાજીનામું આપી દો, કારણ કે જે કોંગ્રેસના જૂના નેતાઓ છે એક પણ નેતાઓ છે તે અહીં આવતા નથી। જો વાત કરીએ તો અનેક નેતાઓ એવા પણ છે કે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે કોંગ્રેસ કાર્યાલય બદલશે ત્યારથી અમે કાર્યાલયે આવવાની શરૂઆત કરશું। અનેક વખતે એવી પણ ઘટના બની છે કે જ્યારે એ નેતાઓની પ્રેસ કોન્ફરન્સ કરવાની હોય છે તો તે પ્રેસ કોન્ફરન્સ છે તે સર્કિટ હાઉસ ખાતે કરવી પડે છે, બાકીની પ્રેસ કોન્ફરન્સો છે તે રાજકોટ શહેર કાર્યાલય જ કરવામાં આવે છે। ગત રોજ જે રીતના કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ પોસ્ટ છે તે મૂકવામાં આવી છે, કારણ કે જે રીતના અનેક નેતાઓ છે તે આ કાર્યાલય ખાતે નથી આવતા તેના કારણે ગત રોજની રાત્રિની જે વિરોધ પ્રદર્શનમાં પણ અનેક નેતાઓની ગેરહાજરી છે તે પણ જોવા મળી હતી। એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ને હવે માત્ર 2 મહિના જ આડા રહ્યા છે અને તે પહેલા કોંગ્રેસમાં ભડકો છે તે જોવા મળ્યો છે। કોંગ્રેસમાં જૂથવાદ છે તે ફરીથી સામે આવ્યો છે ને ગત ટર્મની અંદર માત્ર 4 જ કોર્પોરેટરો કોંગ્રેસના ચૂંટાયા હતા ને તેની વચ્ચે ચૂંટણીના જાહેર થાય પહેલા જ કોંગ્રેસમાં ભડકો છે। એટલે કહી શકાય કે ફરીથી શું રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસને પોતાનું શાસન લાવવું નથી કે પછી આ જૂથવાદ ડામવો નથી? સૌથી મોટા સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। જે રીતના પૂર્વ કોર્પોરેટર અને જે અત્યારે તેમના પત્ની છે તે કોર્પોરેટર તરીકે છે ને તેની પોસ્ટને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। દીપિકા જી બિલકુલ, આભાર રહીમ વિગત સાથે જોડાયા તે બદલ। તો રાજકોટ શહેર કોંગ્રેસમાં કાર્યાલયને લઈને આ ફરીથી વિવાદ સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે આ પોસ્ટ કરી છે અને આ પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પોસ્ટથી કોંગ્રેસમાં ભડકો થયો છે। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને મેણા ટોણા માર્યા છે। શક્તિ નથી તો પ્રમુખ પદ છોડી દેવું તેવું આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને પોતાની પેઢી સમજે છે તેવો પણ આ મેસેજ કર્યો છે। તો રાજકોટ શહેર કોંગ્રેસમાં ફરી એક વખત આ કાર્યાલયનો વિવાદ। કાર્યાલયમાં વિવાદને લઈને જે મીટિંગ્સ મળી રહી છે તે પણ ત્યાં નથી થઈ રહી અને કાર્યાલયને લઈને જૂના જોગીઓ છે તે વિવાદ કરી રહ્યા છે અને કાર્યાલયમાં તેઓ હાજરી નથી આપતા। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે જેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટથી ફરી એક વખત કોંગ્રેસમાં જૂથવાદ જે છે તે સામે આવ્યો છે। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી કે જેમણે એક પોસ્ટ કરી છે અને કોંગ્રેસમાં ફરીથી જૂથવાદ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને મેણા ટોણા મારવામાં આવ્યા છે। શક્તિ નથી તો પ્રમુખ પદ છોડી દેવું તેવું પણ આ પોસ્ટમાં ઉલ્લેખ છે।